આગળ વાત ભાવનગરની કરીએ। ભાવનગર મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડેને રાજીનામું ધરી દીધું છે। ડોક્ટર સુશીલ ઝાએ અગમ્ય કારણોસર રાજીનામું આપ્યું। ડોક્ટર સુશીલ ઝાએ વીઆરએસ લઈ રાજીનામું આપી દીધું છે। કોન્ટ્રાક્ટ પર કામ કરતા પૂર્વ ડીનનું રાજીનામું લેવામાં આવ્યું, ત્યારે ડોક્ટર હેમંત મહેતાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે। જીએસને ઇરાદાપૂર્વક પરીક્ષામાં નાપાસ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મયુર દવે જોડાયા છે આપણી સાથે। મયુર, ઇન્ચાર્જ ડીને રાજીનામું ધરી દીધું છે, શું કાર્યવાહી હાથ ધરાશે? જી જંગના ચોક્કસથી વાત કરીએ તો મેડિકલ કોલેજના જે ઇન્ચાર્જ ડીન ડોક્ટર સુશીલ ઝા છે તેમણે અને તેમની સાથે કામ કરતા જે પૂર્વ ડીન છે ડોક્ટર હેમંત મહેતા તેમણે બંનેએ અચાનક છે તે રાજીનામું ધરી દીધું છે। તે મેડિકલ કોલેજના જે ઇન્ચાર્જ ડીન તરીકે કાર્યરત હતા જે સુશીલ ઝા તે એએનટી વિભાગમાં ફરજ બજાવતા હતા, તેમણે અગમ્ય કારણોસર રાજીનામું આપી દીધું છે। એના ઉપરાંત કહી શકાય છે કે તેમણે વીઆરએસ પણ લઈ લીધું છે અને કહી શકાય કે જે રીતે તાજેતરમાં જે મેડિકલ કોલેજમાં જે જીએસ છે તેને ઇરાદાપૂર્વક પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત અન્ય કારણોસર જે રીતે કોલેજનું વાતાવરણ છે તે ડોળાઈ રહ્યું હતું તે અંગે થઈને રાજીનામું આપ્યું હોવાના સમાચારો છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે આજે ઇન્ચાર્જ ડીન ડોક્ટર સુશીલ ઝા છે અને તેમની સાથે પૂર્વ ડીન જે છે હેમંત મહેતા તેમનું પર રાજીનામું છે તે લેવામાં આવી ગયું છે। આ ઉપરાંત કહી શકાય કે મેડિકલ કોલેજના હાલ અધિક ડીન સાથે થઈને ડોક્ટર અમિત પરમાર છે તે આગામી દિવસોમાં ડીનનો ચાર્જ છે તે સંભાળવાના છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।